અરવલ્લીના મોડાસાના ગઢડા કંપા પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અહીંયા 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી ખેતરો તરબોળ થઈ ગયા। રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો। ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો। વાઘાકોતરના પાણીએ ખેતરોમાં માર્ગ પર જે પાણી કરી નાખ્યું છે અને વિસ્તારના ખેડૂતોને ખેતીના પાકમાં હવે વ્યાપક નુકસાની આવી છે। તો ગઢડા કંપા મોડાસાની સરહદ પર આવતો આ ગામ તમે તસવીરોમાં જોઈ શકો છો। અહીંયા 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેના કારણે આ જે વિસ્તાર છે એ સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયો। રેલ અંડરપાસ પણ પાણીમાં ડૂબી ગયો અને ખેતરો તરબોળ થઈ ગયા। ખેતરનો પાક તણાવા લાગ્યો અને તેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ, સરડોઈમાં ડુંગરના પાણી ગામના રસ્તા પર ફરી વળ્યા। વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ધોધમાર વરસાદથી ગામના રસ્તા નદીમાં ફેરવાઈ ગયા। ટિંટોઈ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો આ તસવીરોમાં જોઈ શકાય છે ધોધમાર વરસાદથી ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। અહીંયા જનજીવનને પણ અસર થઈ રહી છે। વરસાદને લગતા તમામ પ્રકારના ન્યૂઝ પડે પડની અપડેટ આપના સુધી અમે પહોંચાડીશું। ન્યૂઝ 18 ગુજરાતી લગાતાર જોતા રહેજો। એક જિલ્લાનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે આપીશું। સરડોઈથી આ તસવીર ડુંગરના પાણી ગામના રસ્તાઓ પર આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। હવે અરવલ્લીના બાયડની તસવીર આપને બતાવીએ। બાયડની ધામણી નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી કોઝવે ધોવાઈ ગયો। તલોદ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા। ધામણી નદીના કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ। હમીરપુરા, બોરડીમઠ અને મોતીપુરા જેવા ગામો સંપર્ક વિહોણા બની ગયા। તો અરવલ્લીનો શામળાજી ભિલોડા હાઈવે ફરીથી બંધ થયો। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા। ડોડીસરા ડાયવર્ઝન પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ। રસ્તો બંધ થતા અંબાજી જતા પદયાત્રીઓ અટવાઈ ગયા। સંતરામપુર, દાહોદ સહિત જિલ્લાના પદયાત્રીઓ અટવાયા હતા। તો અરવલ્લીથી આ તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો કે પાણીનો જે ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે તેના કારણે એક ગામથી બીજા છેડે જવા માટે લોકો અટવાઈ ગયા હતા। શામળાજી ભિલોડા હાઈવે ફરી એકવાર બંધ કરવાની ફરજ પડી હતી।